સુરતમાં અસામાજિક તત્વો વિરુદ્ધ તંત્રએ કાર્યવાહી કરી છે। અસામાજિક શખ્સોના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું છે। સજ્જુ કોઠારીના ગેરકાયદેસર બાંધકામ પર તંત્રએ કાર્યવાહી કરી છે। સજ્જુ કોઠારી પર 2 વખત ગુસ્તીટોકનો ગુનો દાખલ થયો છે। 35 જેટલા ગુનાનો આરોપી છે આ સજ્જુ કોઠારી। નાનપુર જમરૂક ગલીમાં સરકારી જગ્યા પર દબાણ ઊભું કરી દેવામાં આવ્યું હતું ને જેને લઈને હવે આ કાર્યવાહી છે તે થઈ રહી છે। સંવાદદાતા ધ્રુવ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। ધ્રુવ, સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને હવે આવા તત્વો વિરુદ્ધ તંત્ર કડક કાર્યવાહી કરી રહ્યું છે। અત્યારે પણ આ કાર્યવાહી ચાલી રહી છે। શું દ્રશ્યો જોવા મળી રહ્યા છે હાલ? બિલકુલ, સુરત સહિત સમગ્ર રાજ્યમાં જે પણ અસામાજિક તત્વો હતા, જે દાદાગીરી કરતા હતા, લુખાગીરી કરી રહ્યા હતા, આવા સામે તેઓનું લિસ્ટ બનાવીને તેઓની જે ગેરકાયદેસર મિલકતો ઉભી કરતા હોય છે તેની સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે। સુરતમાં પણ આ ફરી એક વખત ખૂબ જ કુખ્યાત એવા સજ્જુ કોઠારીની આ જે ગેરકાયદેસર મિલકતો જે છે તે અત્યારે તોડી પાડવામાં આવી રહી છે। અગાઉ પણ તેના ઘરનું જે ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું તેનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું અને હવે તેના ઘરની આગળ જ જે કોમન જગ્યા છે નાનપુરાની જમરૂક ગલી અને ત્યાં તેને તાણી દેવામાં આવેલી આ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર જે દુકાનો હતી અને મિલકતો હતી તે એક સાથે અત્યારે જે છે તોડી પાડવામાં આવી રહી છે। સુરત પોલીસ દ્વારા ખાસ આની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને દાદાનું બુલડોઝર અત્યારે સુરતમાં પણ આવા ગુનેગારો સામે ચાલી રહ્યું છે। જે રીતે અત્યારે જોઈ શકાય છે સુરતના આ નાનપુરાની જમરૂક ગલી છે અને મોટા પ્રમાણમાં અહીં દુકાનો તાણી દેવામાં આવી હતી અને આ આખો વિસ્તાર જે છે તે દબાણ ઊભું કરી દીધું હતું। આ સરકારી જમીન છે અને આ સરકારી જમીન ઉપર તમામ મોટા પ્રમાણમાં દુકાનોથી લઈને જુદી જુદી મિલકતો તાણી દીધી હતી અને તે તમામ તે ભાડે આપી હતી અને તેને લઈને હવે તેની આ સજ્જુ કોઠારીની તમામ મિલકતો સામે જે છે તે અત્યારે કાર્યવાહી કરાઈ રહી છે અને દાદાનું આ જે બુલડોઝર જે છે તે અત્યારે અહીં આની પર ફરી વળ્યું છે। જેસીબીથી આ તમામ મિલકતો અત્યારે તોડવામાં આવી રહી છે, વીજ કનેક્શન કાપવામાં આવી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાની ટીમને સાથે રાખી અત્યારે પોલીસની આ સૌથી મોટી કામગીરી હાલ અહીં કરવામાં આવી રહી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સહિત સાથે અત્યારે ટીમ અહીં ઘટના સ્થળ પર છે અને હાલ સતત છેલ્લા 1 કલાકથી કામગીરી શરૂ કરાઈ છે। જે રીતે અત્યારે જોઈ શકાય છે સુરત મહાનગરપાલિકાના અધિકારી સાથે ડીસીપી કક્ષાના જે અધિકારી જે છે સુરત પોલીસના તે અત્યારે આ તમામ બાબતે તપાસ કરી રહ્યા છે, વાતચીત કરી રહ્યા છે અને જે મિલકતો ગેરકાયદેસર છે સજ્જુ કોઠારીની એ તમામ કઈ રીતે તોડી પાડવી તે રીતે અત્યારે સૂચનાઓ અપાઈ રહી છે। એટલે કહી શકાય ખૂબ જ મોટી કાર્યવાહી અત્યારે સુરત પોલીસની આપણી સામે આવી છે। આપણી સાથે ડીસીપી જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। વિજયસિંહ ગુર્જર આપણી સાથે છે। સર, અત્યારે કઈ રીતની કાર્યવાહી છે, કોની સામેની છે અને કેટલી મોટી કામગીરી કહી શકાય? ये अठवा पुलिस स्टेशन की हद में नानपुरा एरिया में जमरू गली के पास में ये सरकारी जगह है। इसके ऊपर 10 से ज़्यादा दुकानें और एक छोटा कॉम्प्लेक्स जैसा ये सब बना के कब्जा किया हुआ था लंबे टाइम से। और ये पीछे एक सज्जू कोठारी करके आरोपी है गुच्छी टोक का और अटेम्प्ट टू मर्डर कई सारे गुना, उस पर 30 जितने गुना है, उसकी मदद से ये सब कब्जा हुआ था। और अभी एसएमसी की टीम के साथ मिलके और ये दबाण को दूर किया गया। पहले प्रॉपर मार्किंग की गई, लीगल प्रोसीजर पूरा फॉलो किया गया। इन लोगों को पहले नोटिस भी दिए गए थे, उसका कंप्लेंट नहीं किया तो अभी ये डिमोलिशन जो है वो यहाँ से किया जा रहा है। और इस तरह के जितने आरोपी हैं उनकी जितनी प्रॉपर्टी है, चाहे वो सरकारी ज़मीन पे कब्जा है, किसी दूसरे की ज़मीन पे कब्जा है, वो सब दबाण जो है हम लोग अलग अलग डिपार्टमेंट के साथ मिलके हटा रहे हैं। और ऐसे जितने भी दूसरे भी जितने लुखा तत्व हैं उन सब का भी हम लोग लिस्ट बना रहे हैं और उस पर उचित तरीके से कार्यवाही चलती रहेगी। ये नानपुरा की जमरूक गली में जो ये पूरी कार्यवाही की गई, कितने बड़े क्षेत्र में ये पूरा कार्यवाही किया गया? क्या था ये जो कंस्ट्रक्शन है वो 250 स्क्वायर मीटर में है। इसके अगल बगल में जो जगह और रखी है वो करीब 500 स्क्वायर मीटर जितनी जगह है, तो 700-800 स्क्वायर मीटर जितनी टोटल जगह है जिसपे ये अवैध दबाण था। तो ये सब अभी दूर करके और आज इसकी एसएमसी की मदद से फेंसिंग कर दी जाएगी। બિલકુલ, એટલે અત્યારે જોઈ શકાય છે કે 250 સ્ક્વેર મીટરની આખી આ જગ્યા હતી જે અત્યારે ખાલી કરાવી દેવામાં આવી છે અને એક સાથે પોલીસે આ જે સજ્જુ કોઠારી જે છે તેની ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં અત્યારે પોલીસે અહીં કામગીરી શરૂ કરી છે। જી બિલકુલ ધ્રુવ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર।